ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 કમ્પ્યુટર ચેપ્ટર નંબર 6 ઉબુન્ટુ લિનક્સના બેઝિક કમાન્ડ વિશે આપણે જોઈ રહ્યા છીએ. એની અંદર આજનો આપણો ટોપિક છે મૂવિંગ અરાઉન્ડ ધી ફાઇલ સિસ્ટમ. ફાઇલ સિસ્ટમની અંદર કઈ રીતે બધું વસ્તુ જે છે મતલબ તમારો ડેટા છે એને મૂવ કરવામાં આવે છે. તો આપણે ફાઇલ અને ડિરેક્ટરી જે છે એને કઈ રીતે બનાવવી અને કઈ રીતે કાઢી નાખવી એ આગળ જોઈ લીધું, બરાબર. હવે એ જે ફાઇલ અથવા તો સિસ્ટમનો ભાગ છે સમાન એટલે કે એક સરખો, તો એ વિગતો કેવી રીતે નિહાળવી એ પણ આપણે જોઈ લીધું. આમ જોઈએ તો એલએસ કમાન્ડ છે એની મદદથી આપણે શું કરી શકીએ છીએ, ડિરેક્ટરીની યાદી જે છે એ જોઈ શકીએ છીએ. જેમ કે આપણે જોયું હતું $LS કરીને એન્ટર આપીશું તો આપણી પાસે જેટલી ડિરેક્ટરીઓ છે એની યાદી જે છે આપણને શું કરે છે, બતાવવામાં આવે છે. આમ એલએસ કમાન્ડ દ્વારા મળતા પરિણામ બદલવા માટે એલએસ કમાન્ડ વિવિધ વિકલ્પો સાથે ઉપયોગમાં લઈ શકાય, બરાબર. ખાલી યાદી નહીં, એના સિવાય પણ એને બીજા ઉપયોગ માટે પણ આપણે એલએસ કમાન્ડનો ઉપયોગ કરી શકીએ છીએ. તો સૌ પ્રથમ એલએસ કમાન્ડની શરૂઆત કરીએ તો એલએસ કમાન્ડ આપીને આપણે એન્ટર આપીએ તો આપણને શું બતાવે છે, address.txt, ડેસ્કટોપ, ડાઉનલોડ, મ્યુઝિક, પબ્લિક. અને મતલબ અહીંયા આપણે જેટલી પણ આપણા પીસીની અંદર જેટલી ડિરેક્ટરી બનાવેલી હશે ઉબુન્ટુ લિનક્સની અંદર એ આખું લિસ્ટ આપણને અહીંયા જોવા મળે છે, બરાબર. ત્યાર પછી ફરી ડોલરનું સિમ્બોલ આવી જાય છે. તો શું કહે છે કે હવે આપણો ઇન્ટ્રોડક્શન નામની ફાઇલને બનાવીએ અને ચકાસીએ કે આપણે તેની યાદી મેળવી શકીએ છીએ કે નહીં. અહીંયા શું કર્યું છે, કેટ કમાન્ડની મદદથી ડોટ કરી અને ઇન્ટ્રોડક્શન લખ્યું છે. ડોટ જે છે એ શું છે, એક છુપી ફાઇલ છે, બરાબર. એટલે કે લર્નિંગ ઉબુન્ટુ લિનક્સ ઇઝ ફન. તો અહીંયા આપણે એક ઉબુન્ટુ લિનક્સની અંદર ફાઇલ બનાવી છે, અથવા તો Ctrl+D આપીને પણ તમે શું કરી શકો છો, એનો યુઝ કરી શકો છો. હવે જો અહીંયા કહે છે કે લિનક્સમાં ડોટથી શરૂ થતી દરેક ફાઇલને છુપી ફાઇલ કહેવાય. એમસીક્યુમાં વારંવાર તમને આ રીતે પૂછવામાં આવે છે કે ડોટથી શરૂ થતી ફાઇલ જે છે કયા પ્રકારની હોય છે, અથવા તો છુપી ફાઇલને કયા સિમ્બોલથી દર્શાવવામાં આવે છે. તો આગળ ડોટનો સિમ્બોલ હોય તેના પછી જે ફાઇલ હોય એ ફાઇલ કેવી હોય છે, છુપી ફાઇલ હોય છે. એટલે કોઈ અનનોન વ્યક્તિ તમારા પીસીમાં જોવે તો તમને એ ફાઇલ મળી શકે નહીં, બરાબર. તો આ પ્રકારની ફાઇલ હોય છે. તો અહીંયા જો છુપી ફાઇલને જો તમારે જોવી હોય, એનું લિસ્ટ જોવું હોય તો $LS કમાન્ડ આપશો તો તમને જોવા મળશે નહીં. એલએસ પછી એક સ્પેસ છોડીને ડેશ કરીને એ કમાન્ડ તમે આપશો તો તમને છુપી ફાઇલો જે છે એ બધી જોવા મળશે. તો આ બધી જે છે શું છે, આપણી છુપી ફાઇલોનું લિસ્ટ છે. હવે અહીંયા એવું કહે છે કે આની અંદર આપણે જોઈએ તો અહીંયા આપણને સિંગલ ડોટ જોવા મળે છે, પણ આ એક જગ્યાએ છે જ્યાં આપણને ડબલ ડોટ જોવા મળે છે. તો હવે એનો મિનિંગ શું છે, તો કે સિંગલ ડોટ અને ડબલ ડોટ નામથી શરૂઆતની બે વિગતો અગત્યની છે, બરાબર. જ્યારે નવી ડિરેક્ટરી બનાવવામાં આવે ત્યારે આપમેળે આવી બે વિગતો બની જ જાય છે, બરાબર. ત્યારે જ્યારે નવી તમે શું કરો છો, ડિરેક્ટરી બનાવો ત્યારે એક મીંડાવાળી અને બે મીંડાવાળી આવી બે વિગતો જે છે એની જાતે જ બની જતી હોય છે. તો એલએસ કમાન્ડ સાથે ઉપયોગમાં લઈ શકાતા કેટલાક વિકલ્પો, બરાબર. હવે એલએસ કમાન્ડ સાથે તમે જે વિકલ્પો છે એનો યુઝ કરો તો એનાથી એનો ઉપયોગમાં શું ફેરફાર થાય છે તો જોઈએ. તો એલએસ પછી જો તમે ટિલ્ડ આપી અને એન્ટર આપશો તો ઉપયોગકર્તાની હોમ ડિરેક્ટરીમાં પડેલી ફાઇલોની યાદી તમને શું કરશે, બતાવશે. પછી એલએસ કમાન્ડ પછી તમે SVICS લખશો તો એનો મતલબ શું છે કે પ્રથમ અક્ષર ચોરસ કૌંસમાં આપેલ કોઈ પણ અક્ષર સાથે મળતો આવતો હોય તો ફાઇલ નામના બાકીના અક્ષર કોઈ પણ માન્ય ASCII અક્ષર હોઈ શકે છે. શું કહે છે, તમામ ફાઇલોની યાદી જે આપણને દર્શાવે છે એની અંદર જ્યારે ચોરસ કૌંસમાં પહેલો અક્ષર લખેલો હોય, સપોઝ અહીંયા S લખેલો છે, તો એની સાથે મળતી આવતી બધી ફાઇલો જે છે એનો પહેલો અક્ષર કેવો હોવો જોઈએ, S હોવો જોઈએ. બાકીના અક્ષર ASCII કોઈ પણ હોઈ શકે છે. N-S અથવા તો 5-7 જે છે, તો આનો મિનિંગ શું છે, તો કે જે આપણે એલએસ જનરલી શું કરે છે, અક્ષરોની યાદી ફાઇલોની યાદી દર્શાવે, બરાબર. તો અહીંયા શું કહે છે કે 4 અક્ષરવાળી તમામ ફાઇલોની યાદી રજૂ કરશે. આ વસ્તુ લખેલી હશે તો 4 અક્ષરવાળી યાદી રજૂ કરશે અને એ શરત સાથે ફાઇલના નામનો પ્રથમ અક્ષર N થી S ની વચ્ચેનો હોવો જોઈએ. અહીંયા NS લખ્યું છે તો N થી S ની વચ્ચેનો અક્ષર હોવો જોઈએ અને બીજો અક્ષર 5 થી 7 ની વચ્ચેનો હોવો જોઈએ. બીજો અક્ષર 5 થી 7 ની વચ્ચેનો હોય અને ત્રીજો અને ચોથા અક્ષર કોઈ પણ માન્ય ASCII અક્ષરો હોઈ શકે છે, બરાબર. ત્યાર પછી છે LS-R.
આર જે છે શું દર્શાવે છે કે ઊંધા ક્રમમાં ગોઠવીને ફાઇલો દર્શાવો. ટી જે છે શું દર્શાવે છે કે સુધારો કર્યાના સમયને આધારે ગોઠવણીને ફાઇલોની યાદી રજૂ કરો. એટલે તમે જે પ્રમાણે સુધારવા વધારા કર્યા હોય, જે પ્રમાણે ફાઇલ બનાવી હોય, છેલ્લે જે પ્રકારે વર્ક કર્યું એ પ્રમાણે શું કરો દર્શાવો. એફ જે છે એવું દર્શાવે છે કે ફાઇલોની યાદી દર્શાવો અને તમામ એક્ઝિક્યુટેબલ ફાઇલોને વાઇલ્ડ કાર્ડ વડે અને ડિરેક્ટરીને હેઝ ચિહ્ન વડે નિશાની કરો. બરાબર, દરેક ફાઇલોને આગળ આપણે શું કરવાનું છે, વાઇલ્ડ કાર્ડ અથવા તો હેઝનું નિશાની જે છે, સિમ્બોલ જે છે શું કરવાનું છે, બતાવવાનું છે. ત્યાર પછી છે 1, તો એક લીટી પર એક ફાઇલ એ રીતે યાદી દર્શાવો. એક લીટી ઉપર એક જ ફાઇલ હોવી જોઈએ એ રીતની યાદી જોઈએ હોય તો પાછળ એક કમાન્ડ આપવાનો છે. બરાબર, હવે જે આ વાઇલ્ડ કાર્ડનો યુઝ થાય છે તો અહીંયા આપણે જોવાનું છે કે ચોરસ ઢબની ફાઇલો દર્શાવવા વાઇલ્ડ કાર્ડનો યુઝ કરવામાં આવે છે. બરાબર, વાઇલ્ડ કાર્ડ શું છે, તો ઉપરોક્ત ચર્ચામાં તમે વાઇલ્ડ કાર્ડ જેને એસ્ટ્રિક્સ અને પ્રશ્નાર્થ ચિહ્ન અક્ષરનો ઉપયોગ થયો તે આપણે જોયું. બરાબર, તો આ અક્ષરોને વાઇલ્ડ કાર્ડ અક્ષર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, એમસીક્યુમાં વારંવાર પૂછાય છે વાઇલ્ડ કાર્ડનું સિમ્બોલ કયું છે, અથવા તો ફૂદડીનો સિમ્બોલને કયા નામથી ઓળખવામાં આવે છે, વાઇલ્ડ કાર્ડ. જો ઉપયોગકર્તા તેની ઈચ્છા અનુસાર ચોરસ ઢબવાળા નામ ધરાવતી ફાઇલો શોધી અને ઉપયોગમાં લેવા મદદરૂપ થાય છે. બરાબર, શું કે ચોક્કસ ઢબવાળું જે નામ જે છે, જેમ કે આપણે ઉપર હમણાં જોયું કે પહેલો અક્ષર જે એનથી એસની વચ્ચે આવવો જોઈએ, બીજો 5 થી 7 ની વચ્ચે, પછીના કોઈ પણ, તો એ ચોક્કસ ઢબ થઈ ગઈ. તો એના પ્રમાણે તમારે જો માહિતી જોઈતી હોય તો આપણે શું કરીએ છીએ, વાઇલ્ડ કાર્ડનો ઉપયોગ કરીએ છીએ. સેલ દ્વારા વપરાતા વાઇલ્ડ કાર્ડની કામગીરીનો સારાંશ. બરાબર, એનો મિનિંગ શું છે, તો કે સૌથી પહેલા તો એકલું વાઇલ્ડ કાર્ડ તમને બતાવ્યું હોય તો ગમે તેટલી સંખ્યામાં ગમે તે અક્ષર તમને અહીંયા શું કરવામાં આવે છે, બતાવવામાં આવે છે. ત્યાર પછી સેકન્ડ સિમ્બોલ આપણને આપ્યું છે ક્વેશ્ચન માર્કનું. તો ક્વેશ્ચન માર્ક જે છે એ એવું દર્શાવે છે કે કોઈ પણ માત્ર એક અક્ષર, કોઈ પણ અક્ષર હશે પણ માત્ર કેવો હશે, એક જ અક્ષર. એબીસી લખેલું હશે તો એક અક્ષર હશે, ડેશ એ અથવા બી કે સી. ઉપયોગ કરતા આ રીતે એબીસી ને બદલે તેની જરૂરિયાત મુજબના કોઈ પણ અક્ષર મૂકી શકે. બરાબર, એબીસી આપો એની જગ્યાએ તમે બીજા કોઈ પણ અક્ષર મૂકી શકો છો. આગળ ઉદ્ગાર ચિહ્ન અને એબીસી આપેલું હોય તો એબીસી સિવાયનો ગમે તે માત્ર એક અક્ષર આ રીતે એબીસી ને બદલે તેની જરૂરિયાત મુજબના કોઈ પણ અક્ષર મૂકી શકાય. બરાબર, એબીસી ની અંદરથી કોઈ પણ એક, એટલે કે 3 માંથી કોઈ એક અક્ષરની જગ્યાએ તમે બીજો કોઈ એક અક્ષર મૂકી શકો છો. પી ડેશ એસ હોય તો પી થી એસ સુધી વચ્ચે આવતો કોઈ પણ એક અક્ષર, પી થી એસ ની વચ્ચે આવતો કોઈ પણ એક અક્ષર તમે ત્યાં મૂકી શકો. અને આગળ ઉદ્ગાર ચિહ્ન હોય ને પી થી એસ હોય તો એના સિવાયનો કોઈ અક્ષર તમે ત્યાં શું કરી શકો, મૂકી શકો. બરાબર, ઉદ્ગાર ચિહ્ન આવે એટલે કે એના સિવાયનો, ઉદ્ગાર ચિહ્ન ના હોય તો એમાંથી કોઈ એક વસ્તુ. બરાબર, ત્યાર પછી છે ફાઇલો અને ડિરેક્ટરીનો કાર્યક્ષમ ઉપયોગ. કઈ રીતે એનો ઉપયોગ કરો, તો આપણે જોયું ડિરેક્ટરીને ફાઇલ કઈ રીતે બનાવવી, એને કઈ રીતે કાઢી નાખવી, એને કઈ રીતે કોપી કરવી, મૂવ કરવી. બરાબર, આ બધું જોઈ લીધું. તો હવે છે કોપી અને મૂવ કરવાનું આપણે એને બાકી છે. તો સૌથી પહેલું છે ફાઇલની નકલ કરવી. નકલ એટલે કે કોપી. બરાબર, કોપી આપણે કઈ રીતે ફાઇલની કરી શકીએ તો એ અહીંયા આપણને બતાવ્યું છે. તો ફાઇલની કોપી કરવા માટે ઘણીવાર આપણે તૈયાર કરેલી વિગતોની નકલ કરી રાખવાની જરૂર પડે છે. સીપી કમાન્ડ તેને આર્ગ્યુમેન્ટ તરીકે દર્શાવેલ એકથી વધુ ફાઇલોની નકલ તૈયાર કરે. બરાબર, એક કરતાં વધારે ફાઇલો છે એ બધાની શું કરે છે, કોપી જે છે સીપી કમાન્ડ જે છે કરે છે. તે ડિસ્ક પર ઉપયોગકર્તા દ્વારા દર્શાવેલા સ્થાન પર ફાઇલની પ્રતિકૃતિ તૈયાર કરે છે. બરાબર, શું કહે છે, ડિસ્ક પર તમે જ્યાં વર્ક કરી રહ્યા છો ત્યાં ઉપયોગકર્તા દ્વારા દર્શાવેલ સ્થાન પર ઉપયોગકર્તાએ જે જગ્યા દર્શાવી છે તે જગ્યાએ ફાઇલની પ્રતિકૃતિ ધરાવે છે. બરાબર, અત્યારે તમે વર્ક કરો છો એની કોપી તમે જ્યાં દર્શાવ્યું એ જગ્યાએ કોપી કરે છે. સીપી કમાન્ડને ઓછામાં ઓછા 2 આર્ગ્યુમેન્ટની જરૂર પડે છે. પ્રથમ આર્ગ્યુમેન્ટ તરીકે જેની નકલ કરવાની હોય છે તે ફાઇલનું નામ આપવું પડે, જ્યારે બીજા આર્ગ્યુમેન્ટ તરીકે નકલને જ્યાં અને જે નામે સંગ્રહવાની હોય તે ફાઇલનું નામ દર્શાવવાનું. બરાબર, જે કોપી કરવાનું હોય અને જે જગ્યાએ અને એને જે નામથી રાખવું છે એ 2 વસ્તુ દર્શાવવી પડે. તો ચાલો આપણે જોઈએ. બરાબર, તો અહીંયા આપણે એના માટે શું કર્યું છે, ઇન્ટ્રોડક્શન્સ નામની ફાઇલની નકલ તૈયાર કરવાની છે. તો અહીંયા શું કર્યું છે, આપણે ડોલર પછી સીપી કમાન્ડ આપ્યો. જૂની ફાઇલ આપણી કઈ છે, ઇન્ટ્રોડક્શન્સ. હવે ન્યૂ શું છે, તો કે ન્યૂ
ડેશ ઇન્ટ્રોડક્શન્સ આ આપણી જે છે નવી ફાઇલનું નામ છે બરાબર. પહેલી ફાઇલ હતી ઇન્ટ્રોડક્શન્સ, એના પછી છે ન્યૂ અને અંડરસ્કોરનું સિમ્બોલ છે અને ડેશને અંડરસ્કોર્સ કહેવાય અને પછી ઇન્ટ્રોડક્શન્સ છે. આનો મતલબ એવો થશે કે ઉપયોગકર્તા કમાન્ડના અમલ પછી ન્યૂ અંડરસ્કોર ઇન્ટ્રોડક્શન ફાઇલ નામ સાથે ઇન્ટ્રોડક્શન નામની ફાઇલની વિગતોની નકલ કોપી કરશે બરાબર. એટલે ઇન્ટ્રોડક્શનનું જે કાંઈ પણ કોપી હશે એ ક્યાં પેસ્ટ કરશે? ન્યૂ ઇન્ટ્રોડક્શનની અંદર. એટલે આવી રીતે આપણે બે ફાઇલ બની જશે જેની અંદર ડેટા કેવો હશે? સેમ હશે. તો કોઈ પણ જાતની ચેતવણી વગર જૂની વિગત ઉપર નવી વિગત લખાઈ જશે બરાબર. અને જો આવી ફાઇલ હયાત ન હોય તેવા કિસ્સામાં પહેલા એક નવી ફાઇલ બનાવવામાં આવશે અને પછી ઇન્ટ્રોડક્શન નામની ફાઇલની વિગતની તેને નકલ કરવામાં આવશે બરાબર. જો આવું નહીં હોય તો પહેલા નવી ફાઇલ બનાવશે ઇન્ટ્રોડક્શનની, પછી એની અંદર શું કરશે? નકલ કરશે. હવે શું કે છે? સીપી કમાન્ડનો ઉપયોગ કરી અને આપણે શું કરી શકીએ? એક કરતાં વધુ ફાઇલોને શું કરી શકીએ? કોપી પેસ્ટ કરી શકીએ. તો એક કરતાં વધારે ફાઇલોને કોપી પેસ્ટ કરવી હોય તો શું કરવાનું? સીપી કમાન્ડ તો લખવાનો જ, ફાઇલ 1 ફાઇલ 2. હવે નવું કરી દેવાનું માય અંડરસ્કોર ડાયરેક્ટરી બરાબર. તો આની મદદથી આપણે શું કરી શકીશું કે જે નવી ડાયરેક્ટરી બની છે માય ડેશ ડાયરેક્ટરી નામની ડિરેક્ટરીમાં નકલ કરાશે. એટલે ફાઇલ 1 અને ફાઇલ 2 છે એને બંનેને ક્યાં નકલ કરવામાં આવશે? માય ડિરેક્ટરી નામની નવી ફાઇલની અંદર. હવે એ સિવાય બીજા કયા કયા ઉપયોગ હોય છે? તો કે સીપી VOL એક્ઝામ્પલ્સ ટ્યુટોરિયલ science.txt. આનો મતલબ આ કમાન્ડ તમે આપશો તો શું થશે કે જે science.txt ફાઇલની ડિરેક્ટરી છે એ હાલની ડિરેક્ટરીમાં એને શું કરશે? કોપી કરશે અને છેલ્લે અને આપણને ડોટ એટલે કે ટપકું અહીંયા દેખાય છે બરાબર. ટીએક્સટી પછી પણ એ શું છે કે હાલની ડિરેક્ટરી છે એવું નિર્દેશ કરે છે. સીપી ચેપ્ટર 01 પેરાક્સ યુનિટ 1. તો ચેપ્ટર 1 નામની ફાઇલની અંદર પેરેગ્રાફ નામની ડિરેક્ટરીમાં યુનિટ 1 નામની ફાઇલ તરીકે નકલ કરાશે બરાબર. ચેપ્ટર 1 નામની ફાઇલની એટલે કે આ ચેપ્ટર 1 ની જે ફાઇલ છે એ ક્યાં થશે? યુનિટ 1 ની અંદર કોપી થશે. ચેપ્ટર 1 પેરેગ્રાફ્સ આપેલું છે તો ચેપ્ટર 1 નામની ફાઇલ જે છે પેરેગ્રાફ્સની જે ડિરેક્ટરી છે એ જ નામે નકલ કરવામાં આવશે બરાબર. પેરેગ્રાફ નામથી જ ત્યાં શું કરવામાં આવશે? કોપી પેસ્ટ કરવામાં આવશે. ડેશ આર પેરેગ્રાફ ન્યૂ પેરેગ્રાફ. તો પેરેગ્રાફ ડિરેક્ટરીમાં પડેલ તમામ વિગતો સાથે આખી ડિરેક્ટરીની નકલ કરવામાં આવશે બરાબર. શું કે છે? ડિરેક્ટરીમાં પણ માહિતી જે હશે એને તો રાખવામાં આવશે, એની સાથે સાથે પેલી જે છે એની બધી જ માહિતીને અહીંયા શું કરવામાં આવશે? કોપી કરવામાં આવશે અને ન્યૂ પેરેગ્રાફ નામની ડિરેક્ટરી તરીકે એને શું કરશે? સંગ્રહ કરશે. નવા પેરેગ્રાફ તરીકેની એક ડિરેક્ટરી બનશે અને એની અંદર એનું બધું શું કરવામાં આવશે? સંગ્રહ કરવામાં આવશે. ફાઇલનું નામ બદલવું અથવા તો અન્યત્ર ફાઇલ લઈ જવી બરાબર. આપણે કોપી કરી દીધું, હવે શું કે છે? ફાઇલને મૂવ કરવાની છે. અત્યાર સુધી આપણે એને બનાવતા શીખ્યા, કોપી કરતા શીખ્યા, રિમૂવ કરતા શીખ્યા. હવે એને મૂવ કઈ રીતે કરવાની? તો ફાઇલ કે ડિરેક્ટરીનું નામ બદલવું એ એવી અન્ય ક્રિયા છે કે જેને ઉપયોગકર્તા નિયમિત રીતે કરતા હોય છે બરાબર. આપણે સામાન્ય રીતે ઘણીવાર ફાઇલની જગ્યા છે એને બદલ્યા કરીએ. ડેસ્કટોપ પર હોય તો એના અંદર મૂકીએ, અંદરથી બહાર મૂકીએ, આ રીતનું વર્ક કરતા હોય તો અહીંયા પણ એ જ છે. તો ડિરેક્ટરીનું નામ બદલવા સાથે આપણે એને શું કરી શકીએ છીએ? મૂવ કરી શકીએ. ઉદાહરણ તરીકે ઇન્ટ્રોડક્શન નામની ફાઇલને ઇન્ટ્રોડક્શન ડોટ ટેક્સ્ટ નામ તરીકે નામ આપવા નીચેનો કમાન્ડનો અમલ કરો બરાબર. આપણે ઇન્ટ્રોડક્શન જે છે મૂવિંગ માટે એમવી ઇન્ટ્રોડક્શન નામની ફાઇલ છે એને આપણે ચેન્જ કરવી છે, ઇન્ટ્રોડક્શન ડોટ ટીએક્સટી નામ આપવું છે. તો આ શું થઈ ગયું? મૂવ થઈ ગઈ, ફાઇલ ચેન્જ થઈ ગઈ. તો એક ફાઇલ કે ફાઇલના સમૂહને અન્ય જુદી ડિરેક્ટરીમાં સ્થાનાંતર કરવા માટે એમવી એટલે કે મૂવ કમાન્ડનો ઉપયોગ કરી શકાય છે બરાબર. એટલે ઇન્ટ્રોડક્શનની જે ફાઇલ છે એ ઇન્ટ્રોડક્શન ટેક્સ્ટ કમાન્ડ છે એની અંદર શું થઈ જાય છે? મૂવ. એ જ રીતે એક કરતાં વધારે ફાઇલ હોય તો ફાઇલ 1 ફાઇલ 2 આગળ એમવી કમાન્ડ આવશે માય ડાયરેક્ટરી બરાબર. તો એક સાથે પહેલી અને બીજી બંને ફાઇલ ક્યાં જતી રહેશે? માય ડાયરેક્ટરીની અંદર બરાબર. હવે એવું કહે છે કે ડિરેક્ટરીનું નામ બદલવા માટે પણ આ કમાન્ડનો ઉપયોગ, ડિરેક્ટરીનું તમારે નામ બદલવું હોય તો પણ આનો યુઝ થશે. જેમ કે એમવી પછી મેથ્સ લખ્યું છે અને પછી અહીંયા શું લખી દીધું? મેથેમેટિક્સ. તો મેથ્સની જગ્યાએ હવે શું નામ આવશે? મેથેમેટિક્સ બરાબર. ત્યાર પછી છે પાઇપિંગ કરવું એટલે કે
વસ્તુનો ઉપયોગ અહીંયા કરવામાં આવે છે. તો કે જો અહીંયા આપણે જોઈએ તો લખાણના પાનાને સ્ક્રીન પર દર્શાવતી વખતે એક સમયે એક પાનું દર્શાવાય તેવું કરવા મોર કમાન્ડ ઉપયોગમાં લેવામાં આવે. બરાબર, એક સમયે એક જ પાનું એક સાથે બધા પાના દર્શાવાય નહીં. બરાબર, એક સમયે એક પાનું દર્શાવાય એવી સિસ્ટમ તમારે ક્રિએટ કરવી હોય તો એના માટે આપણે પાઇપિંગનો યુઝ કરીશું. ઉદાહરણ તરીકે ઇન્ટ્રોડક્શન ડોટ ટેક્સ્ટ એ ફાઇલનું એક જ સ્ક્રીનમાં સમાઈ જાય તેટલું જ ન હોય તો સ્ક્રીન પર ફાઇલનું લખાણ વાંચવું મુશ્કેલીભર્યું બને છે અને જો મોર કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે તો એક સમયે માત્ર એક જ પાનું દર્શાવશે. બરાબર, એકદમ ઝીણું આવી જાય અને કદાચ એક જ પાનામાં બધું આવી જાય તો એ રીતનું હોય તો વાંચવા મુશ્કેલ બને. તો એટલા માટે મોર કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. એક સમયે એક જ પાનું આપણને શું કરે, દર્શાવે. પછીનું પાનું દર્શાવાય તે માટે આપણે કીબોર્ડની કોઈ પણ કી દબાવવાની હોય છે. સામાન્ય રીતે અગાઉનું પાનું જોવા માટે બી કી અને સૌથી પહેલું પાનું જોવા માટે એફ કી, ફર્સ્ટ અને બિફોર આફ્ટર, પછીનું પાનું જોવા માટે બી. આ રીતે અગાઉ એટલે કે બિફોરનું એટલે કે બી, આગળનું પાનું જોવા માટે બી આવશે, પહેલું પાનું જોવા માટે એફ. આ રીતે નોર્મલ આ કમાન્ડથી આપણે શું કરી શકીએ છીએ, આગળ પાછળનું પાનું જોઈ શકીએ છીએ. જો અહીંયા મોર ઇન્ટ્રોડક્શન ડોટ ટીએક્સટી કમાન્ડ આપ્યો તો એક સમયે એક જ પાનું આપણને શું કરશે, જોવા મળશે. બરાબર, હવે છે બે ફાઇલોને સરખાવવી. બે ફાઇલ જે છે એને શું કરવી છે, સરખાવવી છે, જોવું છે. તો સીએમપી કમાન્ડ જે છે એનો કમ્પેરિઝન કમાન્ડનો ઉપયોગ કરવામાં આવશે જેનું શોર્ટ ફોર્મ છે સીએમપી. બરાબર, તો સીએમપી કમાન્ડ કોઈ પણ પ્રકારની બે ફાઇલોની સરખામણી કરે છે અને પરિણામને સ્ટાન્ડર્ડ આઉટપુટ સાધન પર રજૂ કરે છે. બરાબર, એટલે કે બે ફાઇલોની એક સરખી સરખામણી કરે છે અને જે સરખું વસ્તુ હશે એ તમને શું કરશે, સ્ક્રીન પર બતાવશે કે બંને ફાઇલની અંદર આ વસ્તુ જે છે કેવું છે, સરખું છે. નેક્સ્ટ છે ડિફરન્સ કમાન્ડ. જો અહીંયા લખ્યું છે સીએમપી ઇન્ટ્રોડક્શન ડોટ ટેક્સ્ટ, તો આ બંનેની અંદર જે સમાન વસ્તુ હશે, કમ્પેરિઝન કરીને જે સમાન વસ્તુ હશે એ તમને અહીંયા શું કરશે, દર્શાવવામાં આવશે. હવે છે ડિફરન્સ માટે સીએમપી ની જેમ જ અહીંયા શું કરવું પડે છે, ડિફરન્સ લખવું પડે છે. ડિફરન્સથી શું થાય છે કે બે ફાઇલો જે છે એમની વચ્ચે જે કાંઈ પણ તફાવત હશે એ તમને અહીંયા શું કરવામાં આવશે, બતાવવામાં. જેમ કે ડિફરન્સ ઇન્ટ્રોડક્શન ડોટ ટીએક્સટી અને ન્યૂ ઇન્ટ્રોડક્શન ડોટ ટીએક્સટી. જનરલી આપણે આ ઇન્ટ્રોડક્શનની ફાઇલને અહીંયા કોપી પેસ્ટ કરી દઈએ અને પછી જનરલી એની અંદર કોઈ પણ સુધારા વધારા કરી હશે તો બંને વચ્ચેનું જે ડિફરન્સ હશે એ અહીંયા આપણને શું કરવામાં આવશે, દર્શાવવામાં આવશે. બરાબર, જેમ કે અહીંયા જો ઇકોનોમિક્સ સબ્જેક્ટ ઇકોનોમિક્સ ડિફરનો યુઝ કર્યો છે તો એની અંદર 3D2 પ્રોડક્શન ઓર સર્વિસ, પ્રોડક્ટ એન્ડ સર્વિસ, આ વધારાની વસ્તુ ત્યાં એડ કરેલી છે એ આપણને અહીંયા શું કરે છે, બતાવે છે, ડિફરનો યુઝ કર્યો તો. હવે અહીંયા આપણે જોયું કે અહીંયા ગ્રેટર ધેન સિમ્બોલનો યુઝ કરેલો છે, તો લેસ ધેન સિમ્બોલનો યુઝ કર્યો તો આ ચિહ્ન સાથે શરૂ થતી લીટી એવો નિર્દેશ કરે છે. બરાબર, આ ચિહ્ન સાથે શરૂ થતી લીટી જે છે એ વધારાને અહીંયા એડ કરેલી, મતલબ એ તેના પછી જે છે એ ફાઇલમાં ડિફરન્સીસ છે એ અહીંયા બતાવવામાં આવે છે અને તે કિસ્સામાં લીટીની શરૂઆતમાં ગ્રેટર ધેન ચિહ્ન દર્શાવશે. બરાબર, અને એ જે લીટી શરૂ થતી હશે ત્યાં શું દર્શાવેલું હશે, ગ્રેટર ધેન. હવે છે ફાઇલમાં સંગ્રહવામાં આવેલા અક્ષરો, શબ્દો અને લીટીઓને ગણવી, એની ગણતરી કરવી. કેટલી લીટી છે, કેટલા અક્ષર છે, કેટલા શબ્દો છે, આવું જો તમારે જોવું હોય તો એના માટે શું કરવાનું હોય છે, એલ, ડબલ્યુ અને સી, આ રીતે આ ત્રણ કમાન્ડ જે છે એનો અનુક્રમે ઉપયોગ કરવાનો હોય છે. શેના માટે, એલ કમાન્ડ છે તો કે પહેલી લીટીઓને ગણવા માટે, વર્ડ્સ જે છે શબ્દોને ગણવા માટે અને અક્ષરોની સંખ્યા ગણવા માટે સી. બરાબર, તો આ માટે ડબલ્યુસી કમાન્ડની સાથે ત્રણ વિકલ્પો જે છે આનો ઉપયોગ આપણે કરીશું. કઈ રીતે, તો કે ડબલ્યુસી ડેશ એલ ઇન્ટ્રોડક્શન ડોટ ટીએક્સટી આપ્યું તો અહીંયા શું કરવામાં આવશે, ફોર ઇન્ટ્રોડક્શન ટીએક્સટી. એલ કમાન્ડ શેના માટે હતો, લીટીઓ માટે, લાઈન માટે. તો અહીંયા 4 લીટી છે એવું એને ગણી કાઢ્યું. વર્ડ્સ કેટલા વર્ડ્સ છે તો કે 49 વર્ડ્સ છે, 4 49 307. ત્રણેય કમાન્ડ એક સાથે આપ્યા છે તો 4 લાઈન છે, 49 વર્ડ્સ છે અને એની અંદર કેરેક્ટર કેટલા છે, 307. બરાબર, સી એટલે કેરેક્ટર. તો આ ત્રણેય વસ્તુ જે છે ગણીને આપણને રિટર્ન કરે છે. બરાબર, એ રીતે અહીંયા તમને રિટર્નમાં બધું આપેલું છે. હવે છે
બરાબર. અહીંયા કઈ રીતે ગણે છે એનું આખું અહીંયા તમને કેલ્ક્યુલેશન આપ્યું છે, તો એ આપણે વધારે એના ઉપર ધ્યાન આપવાની જરૂર છે. હવે આપણે જોઈએ કે શાબ્દિક પરવાનગીની જે અક્ષર આપે છે કોષ્ટક આપણે યાદ રાખવાનું છે કે અષ્ટઅંકી પરવાનગી અંક અને એનું મિનિંગ શું છે. શાબ્દિક ભાષામાં 3 વખત ડેશ હોય તો એનો મતલબ અષ્ટઅંકીની પરવાનગી પ્રમાણે અંક કેટલો થશે 1 અને કોઈ પરવાનગી અપાઈ નથી એવું ગણવામાં આવશે. ડેશ ડેશ એક્સ હશે તો એની અંક થશે 1, માત્ર અમલ કરવાની પરવાનગી અપાય. ડેશ W2 તો માત્ર લખવાની પરવાનગી અપાય. આ પણ તમને MCQમાં પૂછાઈ શકે. બરાબર. ડેશ WX3 તો લખવાની અને અમલ કરવાની પરવાનગી અપાય. R પછી ડેશ ડેશ તો માત્ર વાંચવાની પરવાનગી અપાય. R ડેશ X એનો મતલબ વાંચવાની અને અમલ કરવાની પરવાનગી અપાય. RW6 એનો મતલબ વાંચવાની અને લખવાની પરવાનગી અપાય. અને RWX એનો મતલબ બધી જ પરવાનગી અપાય. અમલ કરવાની, લખવાની, વાંચવાની, બરાબર, બધી જ પરવાનગી તમને આપી દીધી. ત્યાર પછી છે હવે આ પરવાનગી જે આપી છે એને આપણે શું કરવાની છે, બદલવાની છે. તો પરવાનગી બદલવા માટે આપણે શું કરવાનું છે, CHMOD, મોડ એટલે કે મોડિફિકેશન, કેરેક્ટર મોડિફિકેશન કમાન્ડનો ઉપયોગ કરવાનો છે. બરાબર, જેને એક્સચેન્જ મોડ ઓપરેશન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, તો અહીંયા શું કરવાનું છે, CH એક્સચેન્જ એટલે ચેન્જની જગ્યાએ પણ CH નો યુઝ કરી શકાય. મોડિફિકેશન્સ એટલે કે MOD શેનામાં, તો કે UGO-W introduction.txt લખેલું છે તો એની અંદર આપણે ચેન્જ કરવાનો છે. હવે અહીંયા આપણે જોઈએ કે UGO નો મિનિંગ શું છે, તો કે આ યુ જે છે એ શું છે, અક્ષર ઉપયોગ કરતા, અક્ષર માટે જે યુઝર જે છે એ દર્શાવે છે. જી છે શું દર્શાવે છે, જૂથ એટલે કે ગ્રુપ. અને ઓ જે છે અધર માટે એનો યુઝ થયો છે. એટલે કે અક્ષર, જૂથ અથવા તો અધર કોઈ પણ વસ્તુ માટે UGO 3માંથી એક વસ્તુ જે છે એનો યુઝ કરવામાં આવે છે. તો અહીંયા આપણે પરિણામ જોવા માટે લખ્યું છે LS-L introduction.txt. પછી જો R ડબલ ડેશ R ડેશ R ડેશ ડેશ L, બરાબર. તો આ બધું જે છે એની શું થાય છે, આનો મતલબ અહીંયા આપણને લખવાની પરવાનગી મળશે નહીં. કેમ, જો આપણે છાફાઈ પર લખવાની પરવાનગી, કારણ કે ઈરાદાપૂર્વક અજાણતા અને ઉપયોગકર્તાને ફાઇલ દૂર કરવા દેશે નહીં. અહીંયાથી ફાઇલ જે છે એને કોઈ પણ કારણસર અજાણતા કે ઈરાદાપૂર્વક અહીંયાથી ફાઇલને ડિલીટ કરવા દેશે નહીં. એટલા માટે ત્યાં આપણને લખવાની પરવાનગી મળશે નહીં. હવે છે ફાઇલનો માલિક એટલે કે ઓનરને લખવાની એટલે કે રાઇટ અને અમલ કરવાની એટલે કે એક્ઝિક્યુટ કરવાની પરવાનગી આપવા માટે નીચે મુજબના કમાન્ડનો અમલ કરો. જો તમારે લખવું હોય તો એના માટે પણ તમારે પરવાનગી મેળવવી પડે. તો એના માટે જે ઓનર છે એને chmod u+wx script 10.sh આવું લખવું પડશે. અને પછી આપણે ફરીથી આ લખીને એન્ટર આપશો ત્યારે આપણને શું થશે, કોઈ પણ વસ્તુ જે છે લખવાની પરવાનગી મળશે. ત્યાર પછી જ તમે આ વસ્તુ જે છે સ્ક્રિપ્ટની અંદર એડ કરી શકો છો. હવે અહીંયા પરમિશનને આધારે છે કેટેગરી પાડવામાં આવી છે. તો કેટેગરીઝની અંદર યુનો મતલબ શું છે, યુઝર. તો યુઝર, ઓપરેશન્સ અને પરમિશન. કાર્ય એને કરવું અને એને પરમિશન મળે. કયું કાર્ય એના દ્વારા કરવામાં આવે છે, તો કે પ્લસ અસાઇન પરમિશન, પરમિશન લેવા માટેનું કાર્ય કરશે. અને પરમિશન શું મળશે, એને ખાલી રીડ કરવાની જ પરમિશન મળશે. ગ્રુપ માટે રિમૂવ પરમિશન, રિમૂવની પરમિશનનું કાર્ય કરે છે. અને રાઇટ પરમિશન, એને લખવાની પરમિશન મળશે. અધર અસાઇન એબ્સોલેટ પરમિશન, એને અસાઇન કરવામાં આવે છે વધારાની પરમિશન, એટલે કે એને એક્ઝિક્યુટ કરવાની પરમિશન આપવામાં આવશે. બરાબર, અને એ ઓલ એને બધી જ પરમિશન આપવામાં આવશે. હવે છે આઈઓ દિશાફેર, બરાબર, અથવા તો એને અહીંયા શું કહેવામાં આવે છે, આઈઓ રીડાયરેક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો હવે આનો મતલબ શું છે, તો ઉપયોગ કરતા સ્ટાન્ડર્ડ ઇનપુટ ડિવાઇસનું ઓકે. તો આ ટોપિક જે છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરીશું, આઈઓ દિશાફેર, આઈઓ રીડાયરેક્શન. બરાબર, તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર એક નવા ટોપિક સાથે.